સીધા જઈશું અમારી સાથે ગૌરવ દવે પણ જોડાયેલા છે। ગૌરવ, સૌરાષ્ટ્ર ખૂબ મહત્વનું છે આ વખતે ને સૌરાષ્ટ્ર પર જોર આપવામાં આવી રહ્યું છે કારણ કે 2027ને પણ ધ્યાનમાં રાખવાનું છે। સૌરાષ્ટ્રમાંથી બે મોટા નેતાઓના નામ સામે આવી શકે છે, સાથે એક મહિલાને પણ કેબિનેટમાં સામેલ કરાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આપ શું જોઈ રહ્યા છો? કોનું પત્તું કપાશે અને કોને સ્થાન મળશે કેબિનેટમાં? ચોક્કસ જ દીક્ષિતા, જે રીતના ભૂપેન્દ્ર પટેલનું જ્યારે મંત્રીમંડળ બન્યું હતું ને એ સમયગાળા દરમિયાન એક ચર્ચાઓ છે તે એવી ચાલી રહી હતી, કારણ કે સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છે તે કપાઈ રહ્યું છે। પરંતુ આ વખતે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે કરવામાં આવી રહ્યું છે અને જે ધારાસભ્યો છે તેમને ગાંધીનગર ખાતે બોલાવી લેવામાં આવ્યા છે। એક બાદ એક ધારાસભ્યો છે તેમને ફોનથી જાણ કરવામાં આવશે અને તેઓને શપથ લેવાના છે તે અંગેની પણ જાણ છે તે કરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્રની અંદર લેવા પાટીદાર ફેક્ટર અને કોળી સમાજનું જે ફેક્ટર છે તેમને આ વખતે મંત્રીમંડળની અંદર જે સમાવેશ કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। લેવા પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો જીતુ વાઘાણી છે, જયેશ રાદડિયા છે, કૌશિક વેકરિયા છે અને મહેશ કસવાલા છે। આ જે ચાર એવા નામ છે કે તેમને મંત્રીમંડળની અંદર સમાવેશ છે તે કરવામાં આવી શકે છે। સાથે જ જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા છે કે તેમનું પણ મંત્રીમંડળમાં સમાવેશ થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી હતા, તેમની મંત્રીમંડળમાંથી એક્ઝિટ છે તે થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે અને તેને જગ્યાએ ઉદય કાનગડ અને ડોક્ટર દર્શિતા શાહ છે કે બે નામો છે તે અત્યારે ચર્ચામાં ચાલી રહી છે। એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મુળુભાઈ બેરા જે સૌરાષ્ટ્રમાંથી જે પ્રવાસન મંત્રી તરીકે તેઓ હતા અને તેઓ આહિર સમાજમાંથી આવતા હતા, ત્યારે મુળુભાઈ બેરાને જો એક્ઝિટ કરવામાં આવે તો તેની જગ્યાએ ઉદય કાનગડનો સમાવેશ થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। એટલે કે ક્યાંક સૌરાષ્ટ્રની અંદર લેવા પાટીદાર સમાજ, આહિર સમાજ, કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ છે તેમને સાચવવાનો પ્રયાસ છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા છે કે તેમનો પણ નવા મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી છે। G24 કલાકે જે રીતના અહેવાલ પ્રસારિત કર્યો હતો કે 17 તારીખે મંત્રીમંડળના જે તમામ જે નવા મંત્રીઓ છે તેમના શપથ ગ્રહણ કરવામાં આવશે, તે જ પ્રકારે મહાત્મા મંદિર ખાતે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ છે તે યોજવામાં આવશે। સાથે જ રાજકોટ પશ્ચિમના જે ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ છે તેમનું નામ એટલા માટે ચર્ચામાં ચાલી રહ્યું છે કે તેઓ RSS સાથે વર્ષોથી તેમના પપ્પાજી વખતના સંબંધો છે તે રહેલા છે ને તેમને ક્યાંક આરોગ્ય વિભાગ સાથે પણ તેઓ જોડાયેલા છે, એટલે કે તેમને આરોગ્ય ખાતું ફાળવવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। સાથે જ સૌરાષ્ટ્રની અંદર તમામ ફેક્ટરો છે તેમને ધ્યાનમાં રાખી અને આ સમાવેશ કરવામાં આવે તમામ લોકોની તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ મહત્વની વાત એ છે કે 2027ની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ક્યાંક આમ આદમી પાર્ટીનું ફેક્ટર અત્યારે ખૂબ જ જોર છે તે પકડી રહ્યું છે। ગોપાલ ઇટાલિયા પણ સતત પ્રચાર કરી રહ્યા છે અને તેની વચ્ચે તમામ જે જૂના જોગીઓ છે તેમને ફરી એક વખત સૌરાષ્ટ્રની અંદર સક્રિય છે તે કરવામાં આવે અને ખાસ કરીને જયેશ રાદડિયા જેવા જે સૌથી મહત્વના લેવા પાટીદાર સમાજમાં જે પ્રભુત્વ અને પકડ ધરાવે છે તેવાને મંત્રી બનાવી અને સૌરાષ્ટ્ર ફરી એક વખત 2027ની અંદર કબજે કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ ખેલ રમવામાં આવે તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી બિલકુલ, આપ જોડાયેલા રહેજો। સુરત જઈશું, ચેતન અમારી સાથે જોડાઈ ગયા।